ફક્ત એક ચાંદીના સિક્કાથી મેળવણ વગર દહીં મેળવો ખૂબ જ આસાનીથી. તો મિત્રો, ધમુસ કિચન એન્ડ બ્લોગ પર તમારું સ્વાગત છે. આજે આપણે એકદમ ઢેફા જેવું દહીં મેળવવાની સરળ રીત જોઈશું, જેમાં સાવ પાતળા દૂધમાંથી મેળવણ વગર પનીર કે આઈસ્ક્રીમ જેવું ઘાટું દહીં મેળવવાની તમે ક્યારેય નહીં જોઈ હોય તેવી આસાન રીત જોઈશું. તો ચાલો જોઈએ દહીં મેળવવાની એકદમ ઇઝી રીત. તો અહીંયા દહીં મેળવવાની પહેલી રીતમાં આપણે જે રેગ્યુલર દૂધ આવતું હોય એ દૂધ લઈશું. હું અહીંયા ફૂલ ક્રીમ દૂધ લઉં છું. હવે આ દૂધને આપણે ગરમ કરી લેવાનું છે. તો આ રીતે ઉફાળ આવી જાય ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરી લેવાનું છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું. ગેસની ફ્લેમને બંધ કર્યા પછી પણ થોડી વાર માટે આપણે દૂધને આવી રીતે ચલાવતું રહેવાનું છે. હવે આ દૂધ છે એ ફૂલ ક્રીમ દૂધ છે, એટલે આપણે એને વધારે ઉકાળવાની જરૂર નહીં પડે. તર સ્વરૂપે જે ક્રીમ ભેગું થાય છે એ બધું જ ક્રીમ છે એ આના અંદર જ મિક્સ થઈ જાય એ રીતે આપણે થોડી વાર ચલાવી લઈએ, જેથી દૂધ પણ ઠંડુ પડી જશે અને ઉપર તર પણ નહીં વળે. હવે જુઓ, આ બીજી રીતથી આપણે દહીં મેળવીશું. તો અહીંયા મેં ગાયનું દૂધ લીધું છે. અહીં તમે જોઈ શકો છો એકદમ પતલું છે દૂધ. તો આવું પતલું દૂધ હોય એમાંથી આપણે એકદમ સરસ ઢેફા જેવું દહીં કઈ રીતે મેળવી શકીએ, તો એની પણ હું તમને એક ટ્રીક બતાવું છું. સૌથી પહેલાં આપણે આ દૂધને હુંફાળું ગરમ કરી લેવાનું છે. એકદમ ફ્રેશ દૂધ હોય તો પણ ગરમ કરવાનું છે, અને તમે ગરમ કરેલું હોય અગાઉ તો પણ ગરમ કરવાનું છે, કેમ કે દહીં મેળવવા માટે આપણે અહીંયા થોડા હુંફાળા દૂધની જરૂર પડશે. તો આવી રીતે તમે આંગળી ડૂબાડો અને થોડું થોડું અમથું હુંફાળું લાગે અને દાજો નહીં, એને આપણે હુંફાળું દૂધ કહીશું. તો સાવ ઠંડુ અથવા તો ખૂબ જ ગરમ એવા દૂધને આપણે મેળવીશું તો જેવું સરસ આપણે દહીં મેળવવું છે એવું નહીં મળે. પણ આ રીતે તમે આંગળી નાખો અને તમે દાજી ન જાઓ અને થોડી વાર સુધી આંગળીને અંદર રાખી શકો એવું હુંફાળું દૂધ આપણે લેવાનું છે. તો મિત્રો, દૂધ એકદમ પતલું છે અને આપણે એકદમ મસ્ત ઢેફા જેવું દહીં આમાંથી મેળવવું છે. તો એના માટે આપણે અહીંયા 1 ચમચી જેટલો મિલ્ક પાવડર લઈશું, અને આ મિલ્ક પાવડરની અંદર હુંફાળું દૂધ છે એમાંથી 2 ચમચી જેટલું દૂધ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું. અને હુંફાળું ગરમ કરેલું જે દૂધ છે એકદમ પતલું, એના અંદર આપણે આ મિલ્ક પાવડરનો ઘોળ છે એને એડ કરી દેવાનો છે અને સારી રીતે મિક્સ કરી લેવાનો છે. તો અહીંયા મિલ્ક પાવડરને આપણે અલગથી એટલા માટે ઘોળીને તૈયાર કર્યો કે જો સીધો દૂધની અંદર નાખીએ તો ગાંઠા ગાંઠા થઈ જાય અને એને આપણે સારી રીતે મિક્સ ન કરી શકીએ. તો તમારી પાસે ગમે એટલું પતલું દૂધ હોય, આ રીતે તમે જો મિલ્ક પાવડરની અંદર એડ કરશો તો એકદમ ઘાટું દૂધ બની જશે અને એનું દહીં પણ એકદમ સરસ બનશે. દૂધને આપણે ચેક કરી લઈએ. દૂધ હજી હુંફાળું છે. હવે આ સ્ટેજે હું એમાં મેળવણ ઉમેરું છું. તો અહીંયા અડધી કરતાં પણ થોડી ઓછી એટલી ચમચી ભરી અને હું મેળવણ નાખું છું. મેળવણ માટે મેં અહીંયા છાશનો ઉપયોગ કર્યો છે. દહીંનો પણ તમે ઉપયોગ કરી શકો છો, પણ આજે મારી પાસે દહીં અવેલેબલ નહોતું એટલે મેં છાશ નાખી છે. પણ તમે છાશ નાખો અથવા તો દહીં નાખો, કોઈ પણ વસ્તુ નાખો, પણ અમુક ટ્રિક્સ ને ટિપ્સ છે એને જો ફોલો કરો તો તમારું દહીં એકદમ સરસ બનીને તૈયાર થાય છે. હવે જુઓ, મેળવણ ઉમેર્યા પછી થોડી વાર માટે આપણે દૂધને આવી રીતે હલાવી લેવાનું છે અને ચમચીની મદદથી આ રીતે આપણે ઉપર નીચે કરી લેવાનું છે. દૂધ હવે મેળવાઈને તૈયાર છે. હવે ઉપર એક ડીશ ઢાંકી દેશું અને એને સાઈડ પર મૂકી દેશું. તો જો ઉનાળો હોય તો સામાન્ય તાપમાને 6 થી 8 કલાકની અંદર દહીં મળી જાય છે, અને જો શિયાળો હોય તો તમારે કોઈ એવી ગરમ જગ્યાએ આને રાખવાનું થશે અથવા તો એના ઉપર કોઈ ગરમ કપડું ઢાંકી દેવાનું થશે. હવે અહીંયા જુઓ, જે દૂધને આપણે ગરમ કર્યું છે એના ઉપર થોડી તર થઈ ગઈ છે. તો આ રીતે ઉપર થયેલી તરને પણ આપણે મિક્સ કરી દેવાની છે, જેથી કરીને એકદમ ક્રીમી ટેક્સચરવાળું દહીં બનશે. હવે તાજું ગરમ કરેલું દૂધ છે એ ઠંડુ થાય ત્યાં આપણે ત્રીજી ટ્રીક્સ છે એને જોઈ લઈએ. તો આ દૂધને પણ મેં ગરમ કરી લીધું છે અને સહેજ અમથું હુંફાળું દૂધ છે. હવે આ ટ્રીક એવી છે કે જે તમારી પાસે મેળવણ પણ ન હોય ને ત્યારે પણ તમે દહીંને આસાનીથી મેળવી શકશો. તો અહીં જુઓ, મેં એક ચાંદીનો સિક્કો લીધો છે અને આ ચાંદીના સિક્કાને હું દૂધની અંદર નાખી દઉં છું. હવે જુઓ મિત્રો, હવે તમારે આના અંદર મેળવણ કે કશું જ નાખવાની જરૂર નથી. એકદમ સરસ મસ્ત જાણે તમે મેળવણ નાખી અને દહીં મેળવ્યું હોય એવું જ સરસ દહીં બનીને તૈયાર થઈ જશે. તો આને પણ આપણે 5 થી 6 કલાક માટે સાઈડ પર મૂકી દઈએ. દહીં સારી રીતે મળી જશે. તો હવે આ મેળવેલા દૂધને પણ હું ઢાંકી અને સાઈડ પર મૂકી દઉં છું. હવે જુઓ, આપણે અત્યારે જે દૂધ ગરમ કરેલું છે એ સરસ હુંફાળું થઈ ગયું છે. હવે આ સ્ટેજે હું એના અંદર મેળવણ નાખું છું. તો અહીંયા મેં અગાઉ કહ્યું એમ મારી પાસે મેળવણમાં છાશ છે, તો હું અહીંયા 2 ચમચી જેટલી છાશ ઉમેરું છું. આમ તો 1.5 ચમચી ઉમેરીએ તો પણ સારું દહીં મળી જાય છે. અને હવે
મેળવણને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને મેં કહ્યું એમ ચમચાની મદદથી થોડું આવી રીતે ઉપર ઉછાળી અને થોડું થોડું નીચે નાખીશું, જેથી કરીને એના અંદર ઓક્સિજન છે એવેપોરેટ થશે અને દહીં એકદમ સરસ બનીને તૈયાર થશે. તો અંદાજે 1 મિનિટ આપણે આ રીતે ચલાવી લેવાનું, જેથી કરીને એકદમ ઘાટું દહીં બનીને તૈયાર થશે. તો મિત્રો, દહીંને સીધું મેળવી ન દેતા આ થોડી ઘણી ટ્રિક્સ ને ટિપ્સ છે એને તમે જો ફોલો કરો તો એકદમ ઢેફા જેવું દહીં બનીને તૈયાર થશે. હવે આપણે ઉપર ડીશ ઢાંકી દેશું અને 5 થી 6 કલાક માટે આપણે આમનામ રહેવા દેશું. તો અત્યારે આપણે 3 પ્રકારે દહીં મેળવ્યા છે અને 6 થી 7 કલાક પછી આપણે ચેક કરીશું કે દહીં કેવા મળ્યા છે. અંદાજે 6 કલાક પછી આપણે ચેક કરી લઈએ. સૌથી પહેલાં તો આપણે જે ભેંસનું દૂધ મેળવ્યું હતું એનું તમે દહીં જોઈ શકો છો. જુઓ, એકદમ ઢેફા જેવું અને મલાઈદાર બનીને તૈયાર થયું છે અને એક પણ ટીપું પાણી ક્યાંય આપણે જોઈ શકતા નથી. એકદમ સરસ બનીને તૈયાર થયું છે. ત્યાર પછી આપણે સિક્કો નાખીને જે દહીં મેળવ્યું છે એને ચેક કરી લઈએ. તો જુઓ મિત્રો, આમાં પણ તમે ક્યાંય એક પણ ટીપું પાણી નહીં જોઈ શકો. એકદમ થીનું બનીને તૈયાર થયું છે. જો આ રીતે વાટકાને આપણે એકદમ આડો કરી દઈએ તો પણ દહીં અંદરથી પડતું નથી. જુઓ, એકદમ સરસ મળીને તૈયાર થયું છે. જુઓ, ત્યાર પછી જે ગાયનું દૂધ આપણે મેળવ્યું હતું એને પણ તમે જોઈ શકો છો. આ દૂધ એકદમ પતલું હતું, છતાં પણ તમે જોઈ શકો છો કે એકદમ થીનું દહીં મળ્યું છે. હવે બધા જ દહીંને હું તમને બહાર કાઢીને બતાવું. તો અહીં એકદમ સરસ પનીર જેવું અને એકદમ થીનું ખૂબ જ ઘાટું એવું દહીં બન્યું છે. તો જુઓ મિત્રો, એકદમ થીનું દહીં મળીને તૈયાર થયું છે. હવે આપણે દહીંમાંથી સિક્કો છે એને કાઢી લેશું. અહીંયા તમે જોઈ શકો છો, એકદમ બટકેથી તમે પાડી શકો એવું ઘાટું દહીં મળીને તૈયાર થાય છે. ત્યાર પછી આપણે જે ગાયનું દૂધ મેળવ્યું હતું એને પણ બહાર કાઢી લઈએ. તો અહીંયા તમે ગાયનું દૂધ એકદમ પતલું હતું છતાં પણ જોઈ શકો છો, તમે ચાકુથી સમારીને કાઢી શકો એવું ઘાટું મળ્યું છે. તમે ક્યારેય વિચાર્યું નહીં હોય મિત્રો કે ગાયના દૂધમાંથી પણ તમે આવું સરસ દહીં મેળવીને તૈયાર કરી શકો છો. અને તમે તપેલીની અંદર પણ જોઈ શકો છો, આ દહીંને પણ તમે ચાકુથી કાપી શકો એટલું સરસ ઘાટું બનીને તૈયાર થાય છે. જુઓ, હવે આપણે જે ફૂલ ક્રીમ દૂધ મેળવ્યું છે એટલે કે જે ભેંસનું દૂધ હતું એને મલાઈ સાથે મેળવ્યું છે એને ચેક કરીએ. અહીંયા તમે જોઈ શકો છો, એકદમ ઘાટું દહીં મળ્યું છે. આવી રીતે તમે ઊંધો કરી દેશો ને તો પણ એના અંદરથી દહીં નહીં પડે અને એટલા માટે જ મેં અહીંયા કાચનો બાઉલ લીધો છે, જેથી કરીને હું તમને સાચી વાત બતાવી શકું. આ રીતે ઊંધો કરવાથી પણ દહીં પડશે નહીં, એકદમ થીનું બનીને તૈયાર થશે. હવે હું તમને કટ કરીને બતાવું છું. તો આવા બાઉલની અંદર જ્યારે દહીં હોય ત્યારે એમાંથી દહીં કાઢવાની સાચી રીત એ છે કે તમે સાઈડમાંથી કાઢો. તો આ રીતે સાઈડની અંદરથી આપણે થોડું દહીં કાઢશું. એકદમ મલાઈદાર દહીં બનીને તૈયાર થયું છે અને એકદમ ટેસ્ટી બન્યું છે. અહીંયા મેં થોડું ચાખી જોયું, ખૂબ જ સરસ બન્યું છે, એકદમ મોળું અને તમે આવી રીતે ચાકુથી કાપી શકો એવું થીનું પણ બન્યું છે. મિત્રો, આજે મેં તમારી સાથે દહીં મેળવાની 3 રીત છે એ શેર કરી છે. તમે ચાંદીના સિક્કાથી મેળવણ વગર પણ દહીં મેળવીને તૈયાર કરી શકો છો અને તમે જોઈ શકો છો કેવું સરસ બને છે. તો અહીંયા દહીં મેળવવા માટે તમારી પાસે મોળું દહીં હોવું જરૂરી છે એવું કશું જ નથી. તમારી પાસે કોઈ પણ પ્રકારનું મેળવણ હોય પણ તમે જો એને યોગ્ય માત્રાની અંદર વાપરશો તો એકદમ સરસ દહીં બનીને તૈયાર થશે. તો આજે બતાવેલી 3 રીતમાંથી કોઈ પણ રીતથી તમે ફટાફટથી દહીં બનાવીને તૈયાર કરી શકશો. તો મિત્રો, ફટાફટથી દહીંવડા બનાવી લ્યો, લસ્સી બનાવી લ્યો કે પછી શ્રીખંડ બનાવી લ્યો. ઝટપટથી તમે આ દહીંનો ઉપયોગ કરીને એન્જોય કરી શકો છો અને એકદમ મોળું અને પરફેક્ટ દહીં મળીને તૈયાર થયું છે. ખૂબ જ ટેસ્ટી અને લાજવાબ બન્યું છે મિત્રો. તો મિત્રો, આવું અવનવું જાણવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આ દહીં મેળવાની 3 રીતો છે એ ચોક્કસથી શેર કરજો, જેથી કરીને ઉનાળાની અંદર તેઓ પણ આવું સરસ મજાનું દહીં બનાવીને તૈયાર કરી શકે, એન્જોય કરી શકે અને પરિવારને પીરસી શકે. ફરી મળીએ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી